નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર વિરુદ્ધ શરૂ કરાયેલી ઝુંબેશનો આજે બીજો દિવસ છે. ગઈકાલે ઓખા વિસ્તારમાં અંદાજે 93 લાખની કિંમતના ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોનો સફાયો કર્યા બાદ આજે પણ કાર્યવાહી તેજ ગતિએ ચાલુ છે. આજે સવારથી જ વરવાડા દરિયા કિનારે રૂપેણ બંદર પાસે વર્ષોથી જમાવેલા મસમોટા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. 3 દિવસ સુધી ચાલનારા ખાસ ડ્રાઈવ અંતર્ગત હજુ પણ અનેક ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. યાત્રાધામ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તજવીજનો આજે બીજો દિવસ છે. જીએસ ટીવી ન્યૂઝ અત્યારે વરવાડા દરિયા કિનારે છે કે જ્યાં એક ગેરકાયદેસર મસ્ત મોટું બાંધકામ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપી ચોખવટ કરવા પણ સમય આપવામાં આવ્યો હતો, પરંતુ ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા યોગ્ય જવાબ ન અપાતા તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને બુલડોઝર છે તે બાંધકામ ઉપર ફેરવી દેવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયા કિનારાનો જે આ વિસ્તાર છે, દુશ્મન દેશ છે, જેની મરીન બોર્ડર છે તે 84 નોટિકલ માઇલ જેટલી જ દૂર હોય અને એ સેન્સિટિવ વિસ્તાર છે, માટે સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ગેરકાયદેસર બાંધકામો છે એ ક્યાંક તકલીફરૂપ હોય છે. હજુ આગામી 24 કલાક દરમિયાન આ ડ્રાઈવ છે તે યથાવત રહેશે અને દ્વારકા ક્ષેત્રમાં જે ગેરકાયદેસર ધાર્મિક દબાણો છે તેના ઉપર તજવીજ અને તંત્રનો બુલડોઝર કાર્યવાહી યથાવત રહેશે. અશોક માણેક, જીએસટીવી ન્યૂઝ, દ્વારકા.